જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો આવવાની હોય તો એ પરીક્ષાની અંદર મિત્રો પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના મિત્રો જનરલ નોલેજના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરી છે, 30 પ્રશ્નો લઈએ છીએ. તો આજે જે વિડીયો છે એ ભાગ નંબર 16 છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે આજના વિડીયોનો. તો કે કૃષિ મહોત્સવ કયો કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે? તો મિત્રો કૃષિ મહોત્સવ એ જે અખાત્રીજ આવે છે એ અખાત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. કઈ કૃષિ મહોત્સવ અખાત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મોતી મહેલ કયો છે? મોતી મહેલ કયા શહેરમાં આવેલો છે? તો મોતી મહેલ એ અમદાવાદમાં ક્યાં આવે છે? અમદાવાદમાં આવેલો છે. બોર તળાવ ક્યાં આવેલું છે? તો બોર તળાવ ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગરમાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રંગ અવધૂત આશ્રમ કયો છે? રંગ અવધૂત આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? તો રંગ અવધૂત એ વડોદરા જિલ્લામાં આવેલો. કયા જિલ્લામાં? વડોદરા જિલ્લામાં આવેલો છે. પીપાવાવ બંદરનું કયું? પીપાવાવ બંદરનું નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો પીપાવાવ બંદરનું નામ એ સંત પીપા પરથી. કોના? સંત પીપા પરથી પાડવામાં આવ્યું છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ચિંકારા અભયારણ્ય કયું અભયારણ્ય? ચિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ચિંકારા અભયારણ્ય એ કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં ચીપબોર્ડ કયું? ગુજરાતમાં ચીપબોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ચીપબોર્ડ બનાવવાનું કારખાનું આવ્યું છે બીલીમોરામાં. ક્યાં આવ્યું છે? બીલીમોરામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતના કયા શહેરમાં, ગુજરાતના કયા શહેરોમાં સૌથી વધુ મંદિરો આવેલા છે? તો ગુજરાતના મિત્રો જે પાલિતાણા છે એ પાલિતાણા શહેરમાં સૌથી વધુ મંદિરો આવે છે મિત્રો. 863 મંદિરો આવેલા. કેટલા છે? 863 મંદિરો આવેલા છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે GNFC નું મુખ્ય મથક કયા શહેરમાં આવ્યું છે? તો મિત્રો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે GNFC નું મુખ્ય મથક છે ભરૂચમાં આવેલું. કે મિત્રો આવ્યું છે? ભરૂચમાં આવેલું છે મિત્રો. જે ચાવચ છે ચાવચ ખાતે આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો વ્યારા. કયું આવશે? વ્યારા. લાંભા ગામ શાના માટે જાણીતું છે? તો લાંભા ગામ બળિયાદેવ મંદિર માટે. કોના માટે? બળિયાદેવના મંદિર માટે જાણીતું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયું શહેર કાઠિયાવાડના રતન તરીકે ઓળખાય છે? તો જે જામનગર છે, જામનગર શહેર કાઠિયાવાડના રતન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું ક્ષેત્ર કયું છે? તો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું ક્ષેત્ર છે પાંદરો. કયું છે? પાંદરો છે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે? તો ગુજરાતનું મિત્રો જે મોઢેનું સૂર્ય મંદિર છે એ મોઢેનું સૂર્ય મંદિર એ કર્કવૃત પર આવેલું છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી મિત્રો અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં આવેલી છે. જે પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કરી હતી સ્વામી ગંગેશ્વરાનંદજીએ. કોણે કરી હતી? સ્વામી ગંગેશ્વરાનંદજીએ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા મહાત્મા ગાંધી. કોણ હતા? મહાત્મા ગાંધીજી હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં નેનો કાર કયું આવશે? ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ આવેલો છે સાણંદમાં. કઈ જગ્યાએ મિત્રો? સાણંદમાં આવેલો છે. કલાપી તખલુસ કોનું ઉપનામ છે? કલાપી તખલુસ કોનું છે? તો કલાપી તખલુસ છે સુરસીજી તખ્તસિંહજી ગોહિલનું છે. કોનું છે? સુરસીજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ છે એટલે કે તખલુસ છે. પ્રશ્ન આપણે જોઈએ આગળ કે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્ર આપવામાં આવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ભાવનગરમાં એવો કયો ધરો છે જ્યાં દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તો મિત્રો આવશે એ આવશે તાતણીયો ધરો. કયો આવશે? તાતણીયો ધરો. ગુજરાતની નજીક કયો સમુદ્ર આવેલો છે? તો ગુજરાતની નજીક અરબી સમુદ્ર. કયો આવશે? અરબી સમુદ્ર આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વડનગર શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો વડનગર શહેર છે એ પ્રાચીન સમયમાં આનંદપુર. કયા આવશે? આનંદપુર નામથી ઓળખાતું હતું.
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેદી નવાઝ જંગ. કોણ હતા? મહેદી નવાઝ જંગ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી? તો ગુર્જર પ્રતિહારોની રાજધાની હતી ભીલમાલ. કઈ હતી? ભીલમાલ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. મહી નદી પરના શું આવશે? મહી નદી પરના બંધનો લાભ કયા જિલ્લાઓને મળે છે? તો પંચમહાલ, ખેડા અને આણંદને. કોને? મહી નદી પરના બંધનો લાભ પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાને મળે છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી કઈ? ચરોતર એજ્યુકેશન સોસાયટી અને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોણે કરી હતી? મિત્રો એ કરી ભાઈલાલ પટેલે. કોણે કરી હતી? ભાઈલાલ પટેલે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી ઓછા તાલુકાઓ છે? તો ગુજરાતના પોરબંદર અને ડાંગ જિલ્લામાં મિત્રો 3 તાલુકાઓ આવેલા છે. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો મિત્રો એ આવેલો છે વઘઈ ડાંગ જિલ્લામાં. કઈ જગ્યાએ? વઘઈ ડાંગ જિલ્લામાં આવેલો છે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો શું છે કે ઈડરિયો ગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે? તો મિત્રો ઈડરિયો ગઢ એ અરાવલી ગિરિમાળાનો એક ભાગ છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવી છે એ વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જુઓ તમે મારો વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.